મિત્ર રામ રામ ને જય માતાજી। હવે આપણે આજે ઓળો બનાવવાનો છે મસ્ત મજાનો શિયાળાનો। ચાલો આપણે ઓળો બનાવી। પ્યોર દેશી ઓલો સિંગ તેલ ઘાણાનું। આપણે થોડા થોડા રસોઈયા છીએ એટલે સિંગ તેલ નાખી દીધું છે। હવે ગરમ થઈ જવા દઈએ આપણે। ચાલો મિત્ર હવે તેલ ગરમ થઈ ગયું છે। પહેલા આપણે જીરું નાખ્યું, પછી હિંગ, હવે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ, લીલું લસણ, લીલી ડુંગળી, ચાલો મિત્ર હવે આમાં આપણે ડુંગળી નાખી દીધી છે। હવે આને થોડીક વાર સડવા દેવાનો ધીમા તાપે, એકદમ ધીમા ગેસે। ચાલો મિત્ર જો આનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે આમાં ટમેટા ઉમેરી દઈએ। ટમેટા નાખીને વળી મિક્સ કરીને વળી થોડી વાર થોડુંક રામ રસ નાખી દઈએ એટલે જલ્દી સડી જાય। હવે આને મિક્સ કરીને થોડીક વાર સડવા દઈએ આપણે। ચાલો મિત્ર જો મસ્ત મજાનું સડી ગયું છે। હવે આપણે આમાં હળદર નાખી દઈએ। હળદર નાખીને હવે મરચું નાખી દઈએ। જે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું। ચાલો મિત્ર હવે જો મસ્ત મજાનું સડી ગયું। હવે આપણે રીંગણા નાખી દઈએ અંદર। ચાલો હવે આને ભેળવી નાખીએ ફૂલ। મિત્ર હવે જો ઓળો બની તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં ધાણા જીરું નાખી દઈએ। પછી આપણો સ્પેશિયલ મસાલો છે ઘરે બનાવેલો, સિક્રેટ મસાલા, અને આ ધનિયા, કોથમરી। ચાલો હવે જો આ ઓળો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે। કોને કોને ઓળો ભાવે છે કોમેન્ટમાં લખજો। અને ચાલો હવે આપણે ઓળો બતાવે એકવાર। જો ગમે ને મોઢામાં પાણી આવી જાય એવો ઓળો જો। ચાલો મિત્ર હવે આપણે વિડીયો પૂરો કરીએ। આપણે ઓળાની રેસીપી કેવી તમને લાગી કોમેન્ટમાં કહેજો। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને પેજ ઉપર ન હો તો ફોલો કરો। ચાલો જય માતાજી।